હેલો દોસ્તો, આજે હું ઉઠ્યો તો વહેલો અને વહેલો ઉઠ્યો તો 7 વાગે. 7 વાગે ઉઠ્યો, નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયો, પૂજા પાઠ કર્યા અને પાછા આપણે ખાવા બેસી ગયા. ખાવા બેઠા ત્યાં પછી મેં કીધું કે હાલો વિષય પર લો, કારણ કે ટ્યુશનમાં તો જવાનું હતું. ટ્યુશનના વિષય ભરીને ડાયરેક્ટ હું ઉપડી ગયો 7 વાગે ટ્યુશનમાં. 7 વાગે નહોતો ઉઠ્યો હું 6 વાગે ઉઠ્યો હતો. તો 7 વાગે આપણે ટ્યુશનમાં ગયા. 7 વાગ્યાનો ટાઈમ હતો આપણે ટ્યુશનનો. ટ્યુશનમાં ગયા ત્યાં પછી સાયકલને પહેલાં લોક ખોલ્યો, લોક ખોલીને ડાયરેક્ટ ટ્યુશનમાં ગયા. અને ટ્યુશનમાં ત્યાં ગયા એટલા માટે આપણે બધા મિત્રો બેઠા હતા. ઘડીક બેઠા, સર આવ્યા, પછી આપણે સર ભણાવવા માંડ્યા, ત્યાં આપણે ભણવા માંડ્યા. આપણે તો ભણવી જ છે, તમને ખબર જ છે. પછી આપણે ભણીને આપણે ડાયરેક્ટ ઘરે આવી ગયા અને ઘરે આવીને નાસ્તો બાસ્તો કર્યો. ત્યાં પછી 1 કલાક પછી આપણે જમવાનું જમી લીધું, કારણ કે હું છૂટી ગયો તો 9 વાગે. તો 9 વાગે પછી આપણે છૂટીને ડાયરેક્ટ પછી આપણે કલાક પછી જમવા બેસી ગયા. પછી જમવા બેસીને ડાયરેક્ટ આપણે પછી સ્કૂલે વહી ગયા. સ્કૂલે ગયા ત્યાં પછી આપણે પહેલા પીરિયડ ભણ્યા અને પહેલા પીરિયડમાં બધું સરે સમજાવ્યું, સારું સમજાવ્યું. પછી બીજો અને ત્રીજો પીરિયડ ભણ્યા. બીજો પીરિયડમાં આપણે વિજ્ઞાનનું હતું, તે વિજ્ઞાનમાં આપણે ખૂબ જ સારું ભણ્યા. પ્રોજેક્ટ સરે કરાવ્યો, પ્રેક્ટિકલ પણ હવે સર કરાવે છે એટલે મજા આવે છે થોડીક. પછી આપણે ત્રીજો પીરિયડ ભણીને ડાયરેક્ટ આપણે પડી રિસેસ. રિસેસમાં બધા નાસ્તો કરતા હતા અમારા દોસ્તાર. હમણાં આપણે ટ્યુશનમાં આવે છે એ જ તે દોસ્તાર હતા. અમે બધા મોટા મોટા ફાંકા મૂક્યા અને મેં કીધું હું કામ બાકી રહું. પછી મેં તે મોટા મોટા ફાંકા મૂક્યા તો બધાને પછી મજા આવી અને અમે બધા હાળી મળીને નાસ્તો કર્યો. અને પછી ચોથા, પાંચમા અને છઠ્ઠા પીરિયડમાં અમને બેલ પડ્યો એટલે મજા આવી ગઈ, કારણ કે છઠ્ઠા પીરિયડ પછી આપણે ડાયરેક્ટ છૂટી હોય. પછી આપણે છૂટીને ડાયરેક્ટ ઘરે આવી ગયા. ઘરે આપણે નાસ્તો કર્યો, ઘડીક મજા કરી. પછી આપણે ઘડીક બેઠા અને પછી લેસન કરવા માંડ્યા. લેસન કર્યું પછી આપણે ડાયરેક્ટ પછી સાંજ પડી ગઈ. સાંજે પછી આપણે જમીને ઘડીક નવરા થયા. તો નવરા થઈને આપણે ડાયરેક્ટ તમારી સામે જોવા આપણે વિડીયો ઉતારી છે અને હવે હું એડિટિંગ કરવા માંડું છું. તો આજના માટે તમને બધાને રામ રામ. ને આજનો વિડીયો તમને ગમ્યો હોય તો મજા કરજો. અને અડધા કહેતા હોય છે કે આમ કેમ આમ વિડીયો બનાવે છે, તો આનું એક રીઝન છે, કારણ કે હું ટ્યુશનમાં કે સ્કૂલમાં ફોન લઈને તો જઈ શકતો નથી. નકર પણ હું ત્યાં જઈને વિડીયો ઉતારી શકું. તો હું તમને અડધું અહીંયાનું બતાવું ને અડધું આનું બોલે રાખું તો તમને મજા ના આવે. એટલા માટે મેં બધા કરતાં અલગ કર્યું છે, બધું આપણે બોલીને સમજાવવાનું. તો આજના માટે આટલું જ. બધાને જય શ્રી રામ.